નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈની વર્ષોથી નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી M.H. દયારામ શારદા મંદિર ડભોઈ ખાતે રમતોત્સવ 2023-24 અંતર્ગત તારીખ 28, 29 અને 30 ડિસેમ્બર 2023 રોજ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું, જેમાં ક્રિકેટમાં 16 ટીમે ભાગ લીધો હતો અને જેમાં માધ્યમિક વિભાગના ધોરણ 10 કની ટીમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 11 કોમર્સ કોન્સેપ્ટની ટીમ વિજેતા થઈ હતી। તેવી જ રીતે ચેસમાં 18 વિદ્યાર્થીઓ, કેરમમાં 45 વિદ્યાર્થીઓ, દોડમાં 35 વિદ્યાર્થીઓ, લીંબુ ચમચીમાં 28 વિદ્યાર્થીઓ અને સંગીત ખુરશીમાં 53 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ, શાળાના એડમિનિસ્ટ્રેટર શ્રી યોગેશભાઈ પટેલ, સુનિલભાઈ રાઠવા સાહેબ, લાલજીભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે વિજેતા ટીમ અને વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ તેમજ ટ્રોફી આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં શાળાના પ્રમુખ શ્રી તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય, એડમિનિસ્ટ્રેટિવ, શાળાના તમામ શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવાયેલ રમતોત્સવને ખૂબ જ સારી રીતે આનંદ માણ્યો અને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું। શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી M.H. દયારામ શારદા મંદિર માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તારીખ 28, 29, 30 3 દિવસ શાળામાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, ચેસ, કેરમ, કબડ્ડી, સંગીત ખુરશી, લીંબુ ચમચી, દોડ, કોથળા દોડ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધેલો હતો। વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર અને દ્વિતીય નંબર મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ક્રિકેટમાં જે બે ટીમ વિજેતા થઈ માધ્યમિક વિભાગમાં ધોરણ 10C અને ધોરણ 11 કોન્સેપ્ટમાં જે વિજેતા ટીમ થઈ એ વિજેતા ટીમને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। રનઅપ ટીમને પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળાના સંચાલક મંડળ શ્રી ભોયવાલા પણ હાજર રહેલા હતા। આ સમગ્ર કાર્યક્રમ રમત ઉત્સવ એકંદરે ખૂબ સરસ રીતે શાળામાં આયોજન કરી અને સફળ બનાવવામાં તમામ શિક્ષકોએ તે સાથ સહકાર ખૂબ આપેલો હતો।